વેરાવળમાં સમસ્ત પટની સમાજના મેરેજ હોલ અને ઓફિસનો પ્રથમ જિલ્લા પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના હસ્તે સાદગીપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ શહેરમાં સમસ્ત પટની જમાતના મેરેજ હોલ અને ઓફિસો તથા નવા રિનોવેશન બાદ આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સાદગીપૂર્વક રિબન કાપીને લોકો સમક્ષ ખુલ્લો મુકાયો હતો। પટની સમાજની આ પ્રોપર્ટી વધારવાનું પ્રથમ કામકાજ આજરોજ પૂર્ણ થયું, પણ થોડા સમય પહેલા વેરાવળ શહેરમાં આશરે 1100 વર્ષ જૂના કબ્રસ્તાન, દરગાહ અને મસ્જિદોની ડિમોલેશન કરાવ્યા હોવાને ગમ સાથે આ કાર્યક્રમને માત્ર રિબન કાપીને સાદગીપૂર્વક પૂરું કરીને મેરેજ હોલ મુસ્લિમ સમાજના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જિલ્લા પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના, ફિશ એક્સપોર્ટર સાજિદ ભાઈ સન, પટની સમાજના પૂર્વ પટેલ હાજી ફારૂકભાઈ ચૌહાણ, મુસ્લિમ સમાજ અને ગરીબોની સેવામાં હંમેશા તત્પર રહેતા આમદભાઈ જમાદાર, પટની સમાજના અધ્યક્ષ રફીકભાઈ કકાસિયા, જાણીતા ફિશ એક્સપર્ટ સોયબભાઈ કાપડિયા, નગરસેવક ગુલામભાઈ ખાન સહિત મુસ્લિમ રહેબરો ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે આવા સામાજિક કાર્યોને આગળ વધારવા સમાજના પગલે અફઝલ પંચાએ સંપૂર્ણ જહેમત ઉઠાવી સાથોસાથ સંબોધન કરતા કહેલ હતું કે જો આ જ રીતે સમાજના લોકો સાથે રહેશે તો આવનાર દિવસોમાં સમાજના હિત માટે કામ કરતા રહીશું, તેવું પટની સમાજની અખબારી યાદીમાં જણાવેલ।